હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી ઓકે થઈ જશે. માતાજીની દીવાબત્તી મિત્રો થઈ જશે ઘરમાં. ફક્ત ને ફક્ત આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે. બાકી આજે મિત્રો નવી ચેનલના શૂટિંગની અપડેટ મળી ગઈ છે. રાજુ કાકોની નીકળી જશે. શૂટિંગમાં આવું હોય ઘેર એ પહેલાં આપણે મસ્ત તૈયાર થઈ જઈએ, નાસ્તો બાસ્તો કરીને ઓકે રેડી થઈ જઈએ. તો ડીગુએ ઉઠ્યું હતું પણ એની જોજો હંતાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. હાય હાય શું હંતાઈ ગયો ઉલ્યા? હા, ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો કર્યો, ચા પીધો. હું તો પાછો ઊંઘી ગયો. ડીગી પેલું પગ વાગ્યું હતું બતાવજે. મસ્ત થઈ ગયું ને, સરસ સુકાઈ ગયું ને, કમ્પ્લીટ થઈ ગયું ને. કે હું મટી ગયું મને. આજથી ઉતરો ભાઈ. અરે ઉતરી જા ડાયો છોકરો, આમ તો મોટો થઈ ગયો. ઉતરી જા, પુષ્કો મેલ્લે મેલ્લે બીવાતો ના. ખબર કે મામા ક્યાં જવાનું? હા, લઈ જાઓ. સારું, આપણે બે ફટાકડા લેવા જઈએ ને એટલે પછી લઈ જાઓ. બાકી તો મિત્રો ડીગુ એમ માટન બધા માટે ફટાકડા લાવવાના છે. મૂલ્ય તો લગભગ જશે મારા ગુણના ગયા એટલે કે એના ફઈના ગયા. તો મિત્રો આપણો ચા નાસ્તો છેલ્લો છે. ચા નાસ્તો રેડી થઈ ગયો. હા, તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને મસ્ત ગેટઅપમાં આવી જાય છીએ. બધાને શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. દરરોજ કરતી આજ વહેલા શૂટિંગ કરીએ છીએ. નાસ્તો કરી સીધા વહી જઈએ હતા. હા રાજુ કાકો બોલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પહેલા ગરબાથી ચાલુ કરું. સવાર ઘેરથી ચાલુ કરો. જો મહેમાન આવવાના અહીં ના હોય તો આ ભગવાન બોલી આવું કેટલા મોહનનું પડાવું એના બંને કઈ ના મિત્રો સ્ટોરીની ચર્ચા વિચારણા કરીએ છીએ. એ પૂરી થઈ જાય એટલે મસ્ત શૂટિંગનો એકાદ કટ તમને ચોક્કસથી બતાવીએ તો બન્યા રહેજો. કાર્યો કારીગર છે ગોમો નેનો રહળો હારું હો બેઠું શંભુ. આ જેનો હું બેહી ગયો એવું લાગે છે તમારે તો. હું નહીં બેહી ગયો ચાલનો વાટ જોઈ રહ્યો તો તમારી બેહો એટલે શિયા મહેમાન વેલા આવી જશે એટલે કીધું છું. આ ફોરો રહ્યો ને એ ફોરે આખ્યામાંથી ઊંચો નહીં આવે અમે. મને ઘેર હોય કે એલા વેળા થતા આઈને જતા રહી ના હોય તો ગોદડું બધું પાથરે એટલે ઊંઘ હોય કાન એટલે એ બગા ઊંઘવા નહીં આવ્યો તો પછી મોટી મોટી ફોરે શું કરી દે મને ખબર છે તું યાનો કારીગર થઈ ગયો. હું શાન ફોરે કરી એ ફોરો જ કીધું આ ફોરો ફોરે જ આકે છે કે આ યાનો કારીગર થઈ ગયો તાણે. મારી વાત સાંભળ 25-50 માણસનું રહળું હોય ને તો આરા જ કરે છે આરા ચાલે. અલ્યા તને દેખાતું નહીં તારા ઘરમાં કારીગર નહીં હવે લુખોન છો હવે પેજા કરવાના આવું આપણા છે. ઘરમાં કોણ કારીગર છે? લુખો કરી ગયેલા તમને નહીં કહેતા. તારા જે બીજું કોઈ વખત છે તમે શાંતિ રાખો. હા રેજો. આ કારીગર હા ના ના હા વારે પેલે સાથેમાં કૂતરો ખાતા હોય છે ને ઓય. તોય બળી જેવું એ તો શીશડું એનું ના હોય યાર. તમે શાંતિ રાખો. અમે ખીચડું ખાઈને ચલાવીએ છીએ. શીશડું ખાઈને જ ચાલવું છે કા તમે બે આયા નહીં કે ચાલુ કરીને મારો ચાલ સુધારવાનો એ, તો શંભુ. બગાડવાનો નહીં. અમાર તું મને રાતે મૂકી દીધું ને રાતે મને બોલાવી છે તાર પછી આવા તો મિત્રો નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ. 10 વાગવાની તૈયારીમાં છે. બાકી જો અમારે ડીગુનું રમખોણ બધો રમકડો લાવી અને જુદો નાખી દીધો છે અને સરસ ફોન લઈને બેસી ગયો. એ ભાઈ શું કરે આવા તો શું કરજે શું ખાતો હતો? તો મિત્રો એની મમ્મીને શેણા બાપ ફેલાય બેઠા બેઠા ફોન જોયો જ હશે અને શેણા ખાધે. એ મોમાં ઘેર જવાનું હો સાચું કે ફટાકડા લેવા? હા, તો હું એતરમાં જાઉં છું. ચા નાસ્તો લેવાનો તૈયાર થયો? ચા નાસ્તો હા વધી કાઢજે ફટાફટ મારી જાય. રોતવાનું ચાલુ એ થઈ ગયું છે અમારે.
તો મિત્રો મસ્ત ચા નાસ્તો પહોંચાડી જઈએ ખેતરમાં જઈ અને પછી આવીએ. બાલી ચા પી લ્યો. સાલ લે પીન તો કોપાર જોરથી બોલશે. નાસ્તો કર લે. બાકી તો મિત્રો આજે જોઈ લો આપણા ઈંડોને ખાતર નાખ્યું છે હા અને હંગાતી ટ્રેક્ટરે આવી ગયું છે તો પાળીઓ કરવાનું કામકાજ ચાલુ છે. ઓ જો મિત્રો સરસ પાળીઓ થઈ જાય છે. હવે પાવાનો પ્લાન છે એટલા માટે. બાકી મારા ભાઈને જે પાળમાં દટાઈ ગયા હોય એ એરંડા કાઢે છે ભૂપતજી બે જણા. ઓ ને તો ઢોળાઈ જાય મમ્મી જે લાવ પર ટાયર આવી ગયો એટલે હનો ઈંડો ઊભો થાય. એને ભાઈ એને કયો કે ટ્રેક્ટર વાળા ભાઈને કઈ હોકડો ગાળો નહીં થાય એવો. હા મને તો નહીં લાગતું બદલાય. હવ હવ તો મિત્રો ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી ઘેર આવી ગયા છીએ. ટાઈમ થઈ ગયો છે 11:15 થઈ ગઈ છે. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો જમી લઈએ અને ડીપુ બેન આવી અને સીધો પાછો આવ્યો ફોન જોવા બેસી ગયો. હા બધા મારું ના મરાય. તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે અને આપણો જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. મિત્રો લેટ પડવું નહીં સીધા જ નીકળી જઈએ શૂટિંગમાં. મને મમ્મીને સાસને બધું ઓકે રેડી કરી દીધું છે. જમવાનું એ લાવી દીધું છે. બાકી શાક તો અમે તમને બતાવી હતું જોઈ લે ચણાનું અને ડુંગળીનું ઘઉંની રોટલીઓ ડુંગળી છે મિત્રો સલાડ માટે છાશ છે અને બેસી જાય છીએ જમવા. તો મસ્ત જમી લઈએ બે જણો ડીગીન થાય જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો શોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા રહ્યો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30 અને મસ્ત શૂટિંગમાં આવી જાય છીએ. ગેટઅપમાં કપડો બપડો પહેરી દીધો છે બધા ઓકે રેડી મસ્ત થઈ જાય છીએ. અને મિત્રો મીઠાઈનો ને એવો બધો વિડીયો બનાવીએ છીએ જોઈ લો. બધાય કપડો પહેરી અને મસ્ત સેટિંગ કરીને ચાલુ કરી દેવાનું છે. તૈયારીમાં જ છે. હજી કંઈ કટ ચાલુ છે નહીં મિત્રો તો સરસ કટ ચાલુ થાય એટલે ચોક્કસથી એકાદ બતાવીએ. આવો સાહેબ આવો. નહીં જીવણીયા નહીં. આવો સાહેબ. એક તો નહીં કરતા નો આય. બેહો બેહો. ચાલો બ્રેક નહીં કરતા બેહો. તમે તો શેકવાનો લોટનો બ્રેક કરો. ના સાહેબ પ્યોર માવાની આઈટમ બનાવીએ છીએ. એવું બ્રેકવાળી વસ્તુ પબ્લિકને ખવડાવતી છે. માવાની આઈટમ હશે તો મને ખબર પડી જાય હું તપાસ કરવું પછી બરોબર. સાહેબ ને ચખાડો તો ખરા. 4 કિલો સાહેબ. એ મસ્ત આઈટમ ખબર નહીં પડે. હા સાહેબ. આઈટમ તો હારી છે. એટલે સાહેબ નવા આયા તમે? નવો હમણાં જ આવ્યો. કોઈ હેરાન તો નહીં કરતું નો ઓ સાહેબ એ જીવણિયા કોને હેરાન કરે? હેરાન કરતો તો મને આપણે તો હું ખરાબ ધંધો લઈને બેઠે છે બધા હેરાન કરતા છે. શાંતિથી કરવાનો. આ તો સાહેબ મીઠાઈનું કર્યું છે એટલે કોઈ હેરાન ના કરે. એક નહીં કરવાનું બરોબર ને. શાંતિથી કમો તમે તાર. સાહેબજી ખોખું હાલો. હાલું પર. હા. દિવાળીની ભેટ. મિત્રો અત્યારે વાગી જશે 5:30 અને હજી જો ગાડી શૂટિંગમાંથી હજી આવી છે. હાલ હજી ઘેર પહોંચ્યા નહીં મિત્રો. આજે 5:30 વાગી જતી દિવાળીનું શૂટિંગ કરતાં જોઈ લો. સુરત દાદા બિલકુલ નેચા આવી જશે મિત્રો. આજ ખૂબ લોબુ શૂટિંગ ચાલ્યું. હજી બીજા મિત્રો તો પાછળ છે હજી આવ્યા નહીં તો આજે આટલા બધા લેટ થઈ ગયા હતા એટલે મિત્રો તમને અપડેટ આલી. બાકી તો જોઈ લો બીજી ગાડી હવે આવી. પ્રકાશ બહુ પડે દેખાતો નહીં મિત્રો.
હું માંથી પછાલાલને ચોંભાઈને બધા ઉતર્યું. તો મિત્રો ફટોફટ જઈએ ઘેર જઈને ચા નાસ્તો કરશું, એટલે પાછું વળી દૂધ ભરાવા જવું પડશે. તો ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો 6 વાગી ગયા છે અને હવે ઘેર પહોંચ્યા છીએ. બાકી જોગમાં ટાઈગરના દરેક સભ્યને મિત્રો મીઠાઈ અમને બધાને ગિફ્ટ આલી છે ચેનલ તરફથી આપણી. તો 2 માણસ ખાવા બેસી ગયો. તાર નહીં ખાવી? હા, બેસ્યું બધું ધોવાઈ ગયું કમ્પ્લેટ. અમે લેટ પડે. મારા બોન બાયણા બેસવા માટે ખોણ બનાવે છે. બોલી તાર નહીં ખાવી? હા, રાતી ખાવાનો ટાઈમ. તો મિત્રો હવે સીધું દૂધ ભરાવા જવાનું બાકી રહી. મેળાવા તો 5-10 મિનિટમાં ચા બા પીવાની ઈચ્છા નહીં, સીધા જ જઈએ અને દૂધ ભરાઈ આવીએ. પહેલાં તમારે લાયા ને? હા, ખાધી પછી જાણે. તો મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળીએ. પડી જઈ ચકુ બોય નાખ બોય. તો મિત્રો 6 વાગી ગયા છે. જોમુનને ચોકણ સરગા સળીને બેઠો છે. યાર તા મમ્મી મારશે. આવતી જલ્દી. તો મિત્રો દૂધની બરણી રેડી થઈ જાય છે. તો સરસ દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો 6 વાગ્યા ને 50 મિનિટ થઈ છે. દૂધ ભરાઈને હવે ઘેર આવી ગયા છીએ. એ રૂડોલ છે લે. રૂજો મસ્તી છે કરે. પાકીટ સારું બનાવ્યું. બાકી તો મિત્રો દેશી ચૂલો ઉપર રોટલા ગળવાનું ચાલુ છે અમારે. ગેસ ઉપર નહીં કરતા. ચૂલાનો રોટલો ખાવાની મજા આવે. શાક ગેસ ઉપર કરીએ. શાક ગેસ ઉપર ને અને રોટલા અને રોટલી એ ચૂલા ઉપર મસ્ત રો થઈ જાય. એટલે પછી મિત્રો જમવાનો ટાઈમ ઉપર તમને મળીએ. તો મિત્રો અત્યારે વાગી જાય 8. ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. પહેલાં તું ખાઈને ચમ મને તારા ખાવાનું નહીં ચમ બાપરે. આ છોકરું અમારે ડાયું છે ઘરમાં. બીજું બધું તો બરોબર, પણ જાદુગર કમ્પ્લીટ ટાઈમ થાય ને એટલે ખાવા બેસી જાય છે. તો મિત્રો જમવામાં બનાવ્યું છે ફુલાવર અને રેંગણાનું શાક છે. આલુ ભાઈઓ, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, ખીચડી છે મિત્રો અને અમોસર દૂધ. ખબર હોય તો આપણે લાયા હતા આજે મીઠાઈ જોગમાયા ટાઈગર તરફથી. તો મિત્રો મીઠાઈ છે. લેવડો બે જવા બોલીએ ઓનાલજી ખાવા ડીગુડી. મુન્યાન મમ્મીએ બેસી જાય છે, મારા બોને બેસી જાય. બધા ભેગા થઈ અને જમી લઈએ મિત્રો. હા, આ તો ડીગી નહીં મમ્મી જમવા બેસી જાય છે. તો બધા ભેગા થઈ અને જમી લઈએ મિત્રો સહપરિવાર અને જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છે એડિટિંગનું કામકાજ કરવા માટે. કોઈ મિત્રોની એવી કમેન્ટ હતી કે તમે થંબનેલ કઈ રીતના બનાવો છો અને એમાં ગુજરાતી વર્ડ કઈ રીતે લાવો છો. તો મિત્રો આપણી ચેનલનું થંબનેલ હું નહીં બનાવતો, એ મિસ્ટર ગુલાબ બનાવે છે. જે રીતના લાવું છે ભાઈ, એના માટે મહેનત કેટલી જોવો. તો મિત્રો જે ભાઈને અપડેટ જોતી હતી એ મારા થંબનેલ ગુલાબ બનાવે છે ગુજરાતીમાં. બોલો શું કહેવું? વેબસાઇટ ઉપર કોમ થાય છે આવું મને ખબર નહીં એની પ્રોસેસ શું છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને તમારા ભાઈ માટે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.